ડભોઈ શહેર અને તાલુકામાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રાઓ નીકળી હતી। ડભોઈ શાક માર્કેટ તળાવ ખાતે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિસાન તડવી અને નગરપાલિકા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈના મહાકાળી ધામ ખાતે મા દશામાના વ્રતના અંતિમ દિવસે ભવ્ય આરતી યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાર સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। ડભોઈ ખાતે આવેલા મહાકાળી ધામ વૈશાલી માસીના આયોજન હેઠળ મા દશામાના વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મા દશામાની આરતી દરમિયાન સમગ્ર મહાકાળી ધામ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન અને આરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા। ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મા દશામાની આરતીમાં ભાગ લઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે જાણીતા ગાયક કલાકાર મમતા સોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીને પગલે કાર્યક્રમમાં ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। માતાજીના જયઘોષ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે આરતી સંપન્ન થઈ હતી। ઉપસ્થિત ભક્તોએ મા દશામાના આશીર્વાદ મેળવી પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આજે ડભોઈ ગામમાં મહાકાળી માના ધામમાં અને વૈશાલી માના દશામાના પટાંગણમાં આજે અમે ભેગા થયા છે અને આરતી કરવાનો મને મોકો મળ્યો, તો હું દશામાના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે સૌના પરિવારમાં માતાજી સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ બનાવી રાખે અને સમાજમાં આવી રીતે જ ભાઈચારો અને એકતા બની રહે એવી માતાજીને પ્રાર્થના કરું છું। જ્યારે આવા ફંક્શનમાં અમને કોઈ આમંત્રણ આપે ત્યારે અમે લોકો ખરેખર એમ દિલથી આવીએ છીએ અને એવું સમજીએ છીએ કે અમારા ઉપર માતાજીના સાક્ષાત આશીર્વાદ છે, કારણ કે અહીંયા આવીને જે એક અનુભવ થાય છે એક એકદમ અદ્ભુત અનુભવ હોય છે। અને સાથે સાથે અમારી જેટલી બી અહીંયા ડભોઈની માનીતી અમારા બધા લોકચાહિતા અમારા માટે આ જનતા જે છે, તો એ લોકોનો બી જે પ્રેમ અમને મળે છે એ જોઈને તો એવું લાગે છે કે ખરેખર માની કૃપા અમારા ઉપર બનેલી છે અને આવી જ રીતે બની રહે, બસ એના માટે જ અને આવા લાભ અમને મળતા રહે।